એક હમણાં અમારી પાસે રિસન્ટ કેસ આવ્યા, બહુ જ નાની ઉંમરના દર્દીને એટેક આવ્યો, કન્ડિશન બહુ જ ક્રિટિકલ થઈ ગઈ. આપણને જે નાની ઉંમરના દર્દી આવે ત્યારે આપણને એમ થાય કે આવું કેમ બની રહ્યું છે અત્યારના સંજોગોમાં. 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે છે, તો આપણે એની દિનચર્યાનો અભ્યાસ કરીએ અને આપણે એ પણ જોઈએ કે આપણી દિનચર્યા કદાચ એનામાં ક્યાંક ફિટ તો નથી થતી ને. નાની ઉંમર 30-32 વર્ષની ઉંમરે વર્કનો એટલો બધો સ્ટ્રેસ, અમુક ટાર્ગેટ એમને આપ્યા હોય, સવારના ઉઠે તો સૌથી પહેલાં તો એમનું કામ છે 2 ફોન લેવાના. બંને ફોનની અંદરથી પહેલાં તો મેસેજ જે કંઈ બી આવ્યા હોય એને રિપ્લાય કરવાનો. દેટ ઇઝ ધ પ્રાયોરિટી. સી, કસરત તો કદાચ કસરત તો અઠવાડિયે 10 દિવસે કદાચ એ ભાઈ ચાલવા જાય છે કે નથી એની મને ખબર નથી, અને બહુ તો અઠવાડિયે 10 દિવસે ભાઈબંધો સાથે ભેગા થવાનું, તમાકુ ને સ્મોકિંગ કરીને ગપ્પા મારીને પાછા આવવાનું. બ્રેકફાસ્ટનો પણ સમય નથી, ફેમિલી સાથે બેસીને એમને સવારે બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ પણ નથી, અને ફટાફટ ઓફિસે પહોંચી જવાનું છે ને. એની દિનચર્યાની વાત કરું છું. ઓફિસમાં એટલા બધા એને ટાર્ગેટ્સ આપવામાં આવેલા હોય, આજુબાજુના બધા કલીગ્સ હોય, એના કરતાં એને ચડિયાતા પ્રૂવ થવાનું પણ માથે ટેન્શન હોય. લંચ લેવાનો સમય નથી, અડધો કલાક અનહરીડ એની પાસે એક અડધો કલાક પણ નથી કે જેમાં એને કોઈ ઉતાવળ ના હોય, શાંતિથી લંચ લઈ શકે. પોતે તો લંચ લેતે નથી અને બીજાને પણ લંચ સમયસર કરવા નથી દેતા. એટલી બધી એની સ્ટ્રેસફુલ લાઈફ, અને આ સ્ટ્રેસફુલ લાઈફની અંદર પછી જે મળ્યું તે તીખું, તળેલું, જંક ફૂડ, આ તે લંચમાં એ લેવાનું થાય, કારણ કે કોઈ લંચ ટાઈમ ફિક્સ નથી એનો. પછી રાત પડે ઘરે જવાનું, બેઠાડું જીવન, રાત પણ કોઈ કસરત કરવાની નહીં, અને પછી તો પત્તાની પણ એમને લત લાગી ગઈ. રાત પડે એમને કદાચ પોકર રમવાનું મન થાય, પત્તા રમવાનું મન થાય, એટલે ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ થઈ જાય. તમારે જંક ફૂડ ખાવાનું, તમારું વજન વધતું જાય છે, અઠવાડિયે 10 દિવસે તમાકુ, સ્મોકિંગ કરવાનું છે, કસરતનો અભાવ, અને કોન્સ્ટન્ટલી આપણા કલીગ કરતાં ચડિયાતા પ્રૂવ થવાની એક દોડ. હવે રાતના ઉજાગરા કરવાના, કોઈક વખત એવું થાય કે અડધી રાતે પણ ઉઠીને જવાબ આપવો પડે બોસને, એવું પણ થાય. એટલે આખી જે લાઈફની પેટર્ન જે બદલાતી જાય છે. આ એટલા માટે કહું છું કે આવી લાઈફસ્ટાઈલ જે છે કે જેમાં કોઈ મનોરંજન નથી, સ્ટ્રેસથી ભરેલું છે, ફેમિલી લાઈફ ડિસ્ટર્બ છે, તમાકુ, સ્મોકિંગ, આલ્કોહોલ, જંક ફૂડ, વજન વધવું, મેદસ્વીપણું, આ બધું બ્લડ પ્રેશર, ડાયાબિટીસને તો ઇન્વાઇટ કરવાનું જ છે કે આપણી લાઈફસ્ટાઈલ તો એવી નથી થતી જતી ને. અડધી રાતે 2-2:30 વાગ્યા સુધી જાગવાનું, એટલે આખી લાઈફસ્ટાઈલ જુઓ તો તમારે સ્લીપ ડિસઓર્ડર તો નહીં, પણ તમારા સ્લીપના અવર્સ પણ હાર્ડલી 4-5 કલાક છે. એટાસ્ટેટ 7થી 8 કલાક પણ સૂઈ શકતા નથી. તો આઈ વિશ આપણે આની લાઈફસ્ટાઈલનો અભ્યાસ કરીએ અને આપણે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ. ઓફકોર્સ આ તણાવ, સ્ટ્રેસ, કોમ્પિટિશન બધામાં આપણે બધાએ પણ એમાં તરવાનું તો છે જ, પણ એટલા સ્ટ્રેસ સાથે નથી તરવું અંદર દરિયામાં. એ મારો મેસેજ છે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે. થેન્ક યુ.